હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું નરેશ વાઘેલા આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ સરસ તમે રિસ્પોન્સ આપ્યો છે, આપ સર્વનો દિલથી આભાર માનું છું. આજથી મિત્રો આપણે પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ જે છે એના સ્વાધ્યાયના ક્વેશ્ચન જોવાના છીએ. જે નાના નાના દાખલાઓ જે પરીક્ષામાં પૂછાય છે એ નાના દાખલાઓ આજથી આપણે જોવાના છીએ. પહેલો દાખલો છે, એક ભાગીદાર મહિનાના અંતે દર મહિનાના અંતે સરખો ઉપાડ કરે છે. દર મહિનાના અંતે સરખો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ ઉપાડ 12,000 રૂપિયા છે. કુલ 12,000 રૂપિયાનો એ વર્ષના અંત સુધીમાં ઉપાડ કરી લે છે. આ ઉપાડ ઉપર 12% ના લેખે વ્યાજ આપવાનું છે. 12% લેખે આપણે વ્યાજ આપવાનું છે. તો એને કેટલું વ્યાજ ચૂકવવું પડશે એ આપણે શોધવાનું છે. મિત્રો અહીંયા વર્ષના અંતે આપેલું છે, મહિનાના અંતે આપેલું છે. આપણી પાસે જે એન આવે છે એટલે કે જે મુદત આવે છે એમાં જો વર્ષની શરૂઆત હોય છે, વર્ષની શરૂઆત તો એન બરાબર આપણે લઈએ છીએ 78/12, બરોબર છે. અને જ્યારે વર્ષનો અંત હોય છે ત્યારે આપણે 66/12 લઈએ છીએ. ઓકે, તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. ઇન્ટરેસ્ટ આપણે શોધવાનું કીધું છે એટલે કે IPRN/100. P એટલે કે આપણે જે મુદ્દલ ઉપાડીએ છીએ એ, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને N એટલે કે સમયગાળો. બરાબર. હવે અહીંયા ધ્યાનથી સમજજો, આપણને આખા વર્ષનો ઉપાડ આપેલો છે પરંતુ આપણે એક મહિનાનો ઉપાડ જોઈએ છે. એટલે આખા વર્ષમાં 12 મહિના હોય છે એટલે ભાગ્યા 12 કરીશું. 12,000 ભાગ્યા 12 તો આપણે એક મહિનામાં 1,000 નો ઉપાડ કરીએ છીએ. ઓકે, એટલે P ના સ્થાન ઉપર આપણે 1,000 મૂકીશું. 1,000 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે તો 12%, એટલે 12/100. વર્ષના અંતે ઉપાડ છે એટલે અંત હોય તો શું આવશે 66/12. બરોબર. આ 12 નો લોપ, આ 12 નો લોપ, આ 2 0 નો લોપ, આ 2 0 નો લોપ, એટલે 10 ગુણ્યા 66 તો જવાબ આવશે 660. એટલે આ ભાગીદારને કેટલું વ્યાજ ચૂકવવું પડશે તો 660 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. આ સ્વાધ્યાયનો આપણો પહેલો દાખલો હતો. આઈ હોપ કે તમને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.